આનો કોઈ ઉપાય કરો. હા હા પ્રભુ, મહિષાસુરનો સંહાર કરવો જરૂરી નહીં, પરંતુ અનિવાર્ય છે. કંઈક કરો પ્રભુ, કંઈક કરો. આનો ફક્ત એક જ ઉપાય છે. બધા દેવો પોતપોતાના તેજથી એક અંગ આપે અને તેમાંથી દિવ્ય શક્તિ પ્રગટ થાય. પછી તમામ દેવો તે શક્તિને પોતાના આયુધો આપે, તો જ તેના વડે મહિષાસુર મરાશે. તથાસ્તુ. તમામ દેવોના શરીરમાંથી તેજપુંજ પ્રગટ થયા અને એક મહાપુંજ બન્યું. એ મહાપુંજમાંથી એક સૌંદર્યવંત તેજસ્વી શક્તિનું પ્રાગટ્ય થયું. એ શક્તિ તેજ માં ભગવતી. દેવી દેવતાઓએ પોતાના અસ્ત્ર, શસ્ત્ર, અલંકાર, વિવિધ આયુધો દેવીને આપ્યા. ભીષણ યુદ્ધ થયું. સ્વરૂપવાન છે નારી, સમગ્ર બ્રહ્માંડમાં હોય ધારી. મહારાજ મહિષાસુર તમારી પટરાણી બનવાની જ સર્જાયા છે મહારાજ. દૂધ આતે શી વાત કરી, શબ્દે શબ્દે મારી જાતને મોહિત કરી. એ રૂપ સુંદરી યક્ષિણી મારી જ બનશે પટરાણી. જાઓ જાઓ તામ્રસુર, જાઓ દુર્ગમ, સંદેશો મારો પહોંચાડો એ મોહિનીને. મહિષાસુર તમને વરસે, વરણશે, પતિ બનશે, એ સ્વર્ગની ગાડી બનાવશે. ત્રિલોકધણી મહારાજ મહિષાસુર, સ્વર્ગાધિરાજ શક્તિશાળી ચક્રાસુર મહારાજ અસુર તમને બનાવવા માંગે છે દેવની પટરાણી. દુષ્ટ! ન પરણું હું દેવને કે સર્વેશ્વરને, ન પરણું બ્રહ્મા વિષ્ણુ કે મહેશને. શંકર જો રોકાયો છે અહીં, તો પરમા રોણું તારા આવેશને. પહાડોના પહાડ ચીરું, કરું આકાશ પાતાળે. વાદળ ફાડું, બ્રહ્માંડ રાવું આખું. કુસ્તી દોડ કરે બચાવશે કીડી જેવી નારી. મહિષાસુરને ભેંસાસુર કહે, મહિષાસુરને ભેંસાસુર કહે. તો થશે હવે યુદ્ધ, યુદ્ધ, યુદ્ધ. પહાડ ચીરતો ધરતી ધ્રુજવતો, અડાડતો ઉતારો સુર. મૂર્ખ દૃષ્ટિ ભૂલી માર્ગે, શક્તિ સામે થયો મહિષાસુર. મૂર્ખ રાક્ષસ, તારી ચિઠ્ઠા તારો વિનાશ નોતરશે. હજી સમય છે.